વર્ષમાં ફક્ત એકવાર આ રીતે કીડિયારું પૂરી દેશો ને ફ્રેન્ડ્સ, તો જીવનમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે. ચૈત્ર માસ એટલે કીડીઓને આખું વર્ષ માટે ખોરાક ભેગો કરવાનો મહિનો. હેલો ફ્રેન્ડ્સ, પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો છે, તો તમે પણ આ ચૈત્ર માસમાં જરૂરથી કીડિયારું પૂરવા માટે આવજો. ચૈત્ર માસ એટલે કીડિયારું પૂરવાનો મહિનો. આ માસમાં કીડીઓ છે તે આખો વર્ષ માટે ખોરાક ભેગો કરે છે. જો આપણે બીજે ક્યાંય ન જઈ શકીએ તો શેરીમાં, મંદિરે, બગીચા કે ઝાડની પોચી જમીનમાં જરૂરથી ફ્રેન્ડ્સ કીડિયારું પૂરીને પુણ્યનું કામ કરવું જોઈએ. એક મહિનો વ્યસન ઓછું કરજો, પણ વર્ષમાં એકવાર આ રીતે કીડિયારું જરૂરથી પૂરી દેજો. જીવનમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે. કીડીને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો જ છે. આપણે ફક્ત નિમિત્ત જ બનવાનું છે. આપણે રોજે હજારો માણસ તો ન જમાડી શકીએ, પણ હજારો જીવને ખોરાક આપી શકીએ એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે પુણ્ય કમાવવું જોઈએ ચૈત્ર માસની અંદર, જેથી આપણા પિતૃઓ પણ આપણા ઉપર ખુશ થાય. તો ફ્રેન્ડ્સ આજે આપણે 7 ભાતનું કીડિયારું બનાવેલું છે. આ કીડિયારું કેવી રીતે બનાવવું અને તેને કેવી રીતે રાખવું, ક્યાં રાખવું, તે આ બધું આપણે વિડીયોમાં જોવાના છીએ. વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો અહીંયા આપણે 7 પ્રકારની વસ્તુ લેશું. અહીંયા કોઈ પરફેક્ટ માપ નથી, તમારી કોઈ પણ વસ્તુ વધુ ઓછી લેવી હોય તો લઈ શકાય છે. તો આપણે અહીંયા મગની દાળ લીધી છે, તેને આપણે દરદરી પીસી લેશું. આ રીતે કીડીઓને મોટી વસ્તુ ખાવામાં તકલીફ પડે એટલે આપણે પીસવાની છે. તો દાળને આપણે દરદરી પીસી લેશું, એકદમ ફાઇન નહીં. આ રીતે આપણે અધકચરી તેને વાટી લીધી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે જે સિંગદાણા હતા તેને ક્રશ કરી લેશું, તેને પણ આપણે અધકચરા રાખવાના છે. તો આજે આપણે 7 ભાતનું કીડિયારું બનાવીએ છીએ, એટલે આપણે 7 વસ્તુ લીધેલી છે. તમે કોઈ એક વસ્તુથી પણ ફ્રેન્ડ્સ આ કીડિયારું પૂરી શકો છો. તો આપણે દાણા પણ સરસ એવા ક્રશ કરી લીધા. તો હવે લીધા છે ચોખાને પણ આપણે સરસ એવા ક્રશ કરી લેશું. આ રીતે તમે જોઈ શકો છો. બધી વસ્તુ છે તે આપણે દરદરી રાખેલી છે, અને થોડો એવો આપણે રવો લીધો છે. અહીંયા પરફેક્ટ માપ નથી, કોઈ વસ્તુ વધુ ઓછી લઈ શકો છો, અથવા એકાદી વસ્તુ નથી તો પણ ચાલે. હવે આપણે લીધો છે ઘઉંનો જાડો લોટ. પછી સાથે ઉમેરી દઈશું આપણે ખાંડને દરવાની નથી, તેને આપણે આ રીતે આખી જ રાખેલી છે. અને મોણ માટે આપણે ઘીને મેલ્ટ કરી લીધું છે. આ રીતે ઘી સરસ એવું મેલ્ટ થઈ જાય પછી આપણે ઉમેરી દઈશું. ઘી થોડું એવું લેવાનું, ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકાય છે, જેથી બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય. તો આ રીતે આપણે સારી રીતે કીડિયારું મિક્સ કરી દઈશું. તો આજે ફ્રેન્ડ્સ આપણે બનાવેલું છે 7 ભાતનું કીડિયારું. તમને જો આ કીડિયારું ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય ને ફ્રેન્ડ્સ, તો એક સરળ રીત બતાવું છું. તમારે શું કરવાનું, ચોખાના પૌવા લઈ લેવાના. ચોખાના પૌવાને દરદરા વાટી લેવાના, તેની અંદર ખાંડ મિક્સ કરીને કીડિયારું પૂરી દેવાનું. અને તે પણ નથી કરવું તો લઈ લેવાના મમરાને પણ તમે ક્રશ કરીને ખાંડ ઉમેરીને કીડિયારું પૂરી શકો છો ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે લીધા છે લીલા નાળિયેર. પછી જે લીલા નાળિયેર છે તે ખાલી થઈ જાય તેમાં આપણે કીડિયારું પૂરીશું, કારણ કે આની અંદર વધુ માત્રામાં કીડિયારું ભરી શકાય એટલા માટે. નાળિયેરમાં કીડિયારું ભરવાનું ખાલી એક જ કારણ છે કે કીડીઓને ખોરાક પણ મળી જશે, અને હવે થોડાક સમયમાં ચોમાસું આવશે, વરસાદને લીધે કીડીઓને ઘર પણ મળી રહેશે. એટલા માટે આપણે આમાં કીડિયારું પૂરીએ છીએ. ઝાઝી માત્રામાં સમાય એટલા માટે આ રીતે મોટા અને જાડી ક્વોલિટીના જ આપણે નારિયેળનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા કોઈ પણ પ્રકારના નારિયેળ લઈ શકો છો. છાલવાળા નારિયેળ આવે છે તે પણ લઈ શકાય, આ પણ લઈ શકાય, પસંદ તમારી છે. આ કીડિયું બનાવવાથી લઈને આ રીતે નારિયેળમાં ભરવામાં ફક્ત 20 થી 25 મિનિટ જેટલો સમય લાગે છે ફ્રેન્ડ્સ. તો દિવસનો આટલો સમય તો આપણે કાઢી જ શકીએ છીએ. તો ચૈત્ર માસ ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ, તો જરૂરથી આ પુણ્ય કમાઈ લેવું જ જોઈએ. એક મહિનો વ્યસન ઓછું કરજો, પણ આ રીતે જો વર્ષમાં એક મહિનો કીડિયારું પૂરી દેશો ને ફ્રેન્ડ્સ, તો જીવનમાં ક્યારેય પણ દુઃખ નહીં આવે. ઘણા લોકો અખંડ કીડિયારું પૂરતા હોય છે. તેની રીત ફ્રેન્ડ્સ આ રીતની છે કે જો તમે પૂનમે પૂરો કીડિયારું, તો તમારે આવતી પૂનમ આવે ત્યારે તમારે ફરીથી કીડિયારું પૂરવાનું, તેને અખંડ કીડિયારું કહેવામાં આવે છે. ઘણા લોકો અમાસ છે, 11 છે ત્યારે પણ કીડિયારું પૂરતા હોય છે. ઘણા લોકો ડેઈલી પૂરતા હોય છે, પસંદ તમારી છે ફ્રેન્ડ્સ. જ્યારે કરો ત્યારે એકવાર જરૂરથી આ કાર્ય કરવું જોઈએ. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ સારો લાગે ને તો તમારા 5 ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો, જેથી તમે પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાઈ શકો, અને તે લોકો પણ આ રીતે ચૈત્ર માસની અંદર કીડિયારું પૂરે, જેથી તમને પણ પુણ્ય મળે ફ્રેન્ડ્સ. તો જરૂરથી વિડીયોને શેર કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો આ રીતે આપણે બધા નાળિયેરની અંદર સરસ એવું કીડિયારું ભરી દીધું છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો 5 નાળિયેરની અંદર આપણે સરસ એવું કીડિયારું ભરી દીધું છે. અને જે કીડિયારું બચેલું છે તેને આપણે આ રીતે છૂટું પાથરી દેશું ત્યાં.
તો આ રીતે આપણું કીડિયારું તૈયાર છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે તેને વાડી વિસ્તારમાં આ રીતે રાખી દેશું. ઘણા જગ્યાએ નથી હોતું કીડિયારું પૂરવા માટેનું, તો તમારે વાડી વિસ્તારમાં રાખી દેવાનું. આ રીતે ઘણી જગ્યાએ બગીચા હોય છે, મંદિરો હોય છે, ત્યાં પૂરતા હોય છે વડીલો કીડિયારું. તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે કીડિયારું પૂરવું જ જોઈએ. કીડીઓને કણ અને હાથીને મણ દેવાવાળો તો ઉપરવાળો છે. આપણે ફક્ત નિમિત્ત જ બનવાનું છે. આપણે રોજે હજારો માણસ તો ન જમાડી શકીએ, પણ આ રીતે હજારો જીવને ખોરાક આપી શકીએ એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી 1 મહિનો વ્યસન ઓછું કરીને આ રીતે આપણે કીડિયારું પૂરવું જ જોઈએ. જેટલું આપણાથી બની શકે એટલું, ફૂલ નહીં તો ફૂલની પાકડી, જરૂરથી આવું કાર્ય કરવું જ જોઈએ. ઘણા મોટા ઋષિમુનિઓ અને આપણા વડીલો પાસેથી પણ આપણને સાંભળવા મળેલું છે કે કીડિયારું પૂરવાથી કર્જ અને દેવામાંથી પણ મુક્તિ મળે છે. આ એક નારિયેલમાંથી 1 મહિનો ચાલે એટલો કીડીઓને ખોરાક મળી રહેશે. જો તમે અખંડ કીડિયારું પૂરવા માંગો છો ને ફ્રેન્ડ્સ, તો જ્યારથી તમે આ કીડિયારું પૂર્યું અને સામે જે તારીખ આવે મહિને, તે તારીખે તમારે ફરીથી આ કાર્ય કરવાનું છે, જેથી તમે તેને અખંડ કીડિયારું કહી શકો. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે સૂકા નારિયેળની અંદર પણ કીડિયારું આ રીતે તમે પૂરી શકો છો, જેનો વિડીયો આપણે આગળ ચેનલ ઉપર આપેલો જ છે. આજે આપણે આ રીતે લીલા નારિયેળની અંદર કીડિયારું ભરેલું છે ફ્રેન્ડ્સ. તો એક દિવસ આપણે વ્યસન ઓછું કરીએ ફ્રેન્ડ્સ, અને આવું નાના નાના કાર્ય કરતા જ રહેવા જોઈએ. આપણે રોજે હજારો માણસ ન જમાડી શકીએ, પણ હજારો જીવને ખોરાક આપી શકીએ એટલી શક્તિ તો ઈશ્વરે આપણને આપેલી જ છે. તો જરૂરથી પુણ્ય કમાઈ લેજો. આપણા આ નાના કાર્યથી ઘણા જીવોને ઘર અને ખોરાક મળી જશે, જે આપણને ખૂબ જ આશીર્વાદ આપશે ફ્રેન્ડ્સ. તો આ રીતે ચૈત્ર માસની અંદર કીડિયારું પૂરીને પુણ્ય કમાઈ લેજો. વર્ષમાં ફક્ત 1 દિવસ આ કાર્ય કરી લેશો ને, એટલે જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે.